તો ઇમામી રિયલ્ટી 5% મજબૂત છે, ત્યારબાદ પ્રેસ્ટીજ એસ્ટેટ શોભા વધારે એક્શન નથી, સામે સ્ટોક્સ જો જે ઘટાડો બતાવી રહ્યા છે અજમેરા રિયલ્ટી હોય, ગોદરેજ પ્રોપર્ટીઝ, કોલ્ટે પાટીલ, DLF, પૂર્વાનકરા, બધી બાજુ લોધા, DB રિયલ્ટી, અરવિંદ સ્માર્ટ સ્પેસ, બ્રિગેડ એક ઘટાડો છે, પરંતુ હવે અહીંયા પણ પોલિસીની જાહેરાત અને કઈ રીતે એક પગલાઓ લેવામાં આવશે, કમેન્ટ્રી જે છે ગવર્નર દ્વારા આવશે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો સેક્ટરને? તો ક્રેડિટ પોલિસી કરતાં મારા ખ્યાલથી ચાંદની આવતા વર્ષે 1 ફેબ્રુઆરીએ જે બજેટ છે એ વધારે પડતું મહત્વનું હશે આ ક્ષેત્ર માટે. અને હું અમુક રિપોર્ટ વાંચી રહ્યો હતો, ક્ષમા કરજો, આગળ કહેતા હતા કે જેટલા બી નવા રેકોર્ડ બન્યા છે અત્યાર સુધી એ બધા જ રેકોર્ડ તૂટવાની પરિસ્થિતિમાં છે, જ્યાં સુધી જે વેચવાલીના આંકડા છે, રજિસ્ટ્રેશન્સના જે આંકડા આવ્યા છે એને લઈને. અને જે રીતના રાજ્ય સ્તર બી તમે જોવા જાઓ તો મહારાષ્ટ્રમાં રાજ્ય સ્તર પર ચૂંટણી હતી, જે સરકાર હતી અને જે નવી સરકારનું ગઠન થયું છે એ સરકારે આ ક્ષેત્ર માટે ઘણા બધા નીતિઓમાં બદલાવ કર્યા છે. રીડેવલપમેન્ટ, ક્લસ્ટર રીડેવલપમેન્ટ, જૂની સોસાયટીનું રીડેવલપમેન્ટ લઈને બી મારા ખ્યાલથી ગતિ બહુ જ તીવ્ર થઈ ગઈ છે. અને મને લાગે છે કે એક સારું પરફોર્મન્સ આવે આ ક્ષેત્રમાંથી, જે મજબૂત અને સક્ષમ કંપનીઓ છે એમની તરફથી. અમારી ખરીદારીની ભલામણ ચાંદની શોભા લિમિટેડ અને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર છે. શોભા, પ્રેસ્ટીજ એક ખાસ ફોકસમાં રહેવું જોઈએ આ સેક્ટરમાંથી. અને જે રીતે ગૌરાંગજી જણાવી રહ્યા છે કે ખાસ બજેટના અનાઉન્સમેન્ટને લઈને પણ એક ફોકસ રહેશે. અને આપણે જાણીએ છીએ કે આજે ખાસ કરીને ઇકોનોમિસ્ટ સાથે પ્રી બજેટ મિટિંગ પણ નાણામંત્રી જે છે શ્રી એમના દ્વારા કરવામાં આવશે, તો એક ફોકસ રાખી